ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री ललिताम्बिकायै नमः। सिन्दूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहाम् पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। આપણી લલિતા સહસ્ત્રનામ સ્તોત્રના નામોના અર્થની વિડીયોની શૃંખલામાં આજે આ 16મો વિડીયો છે। 15 વિડીયોની અંદર આપણે 83 શ્લોક સુધી કરી ગયા છીએ। આજના વિડીયોમાં આપણે 84, 85, 86 અને 87 એ 4 શ્લોકનું વિવરણ કરશું। શ્યામાનંદ નાથની પુસ્તકના આધારે આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તો 84મો શ્લોક લઈએ। રમાબેન સ્ક્રીન શેર કરજો। સદ્ય પ્રસાદિની વિશ્વ સાક્ષિણી સાક્ષી વર્જિતા ષડંગ દેવતા યુક્તા ષડગુણ્ય પરિપૂરિતા। 84મો શ્લોક આ પ્રમાણે છે। તો એમાં પહેલું નામ આવે છે સદ્ય પ્રસાદિની। 84મો શ્લોક એટલે શીઘ્ર પ્રસન્ન થનારા દેવી। 84 84 નંબર। ફરીથી એકવાર શ્લોક બોલી જાઉં છું। સદ્ય પ્રસાદિની વિશ્વ સાક્ષિણી સાક્ષી વર્જિતા ષડંગ દેવતા યુક્તા ષડગુણ્ય પરિપૂરિતા। એમાં પહેલું નામ આવે છે સદ્ય પ્રસાદિની એટલે શીઘ્ર પ્રસન્ન થનારા, અર્થાત આગળ જે નામ આવ્યું આગળના શ્લોકમાં રહસ તર્પણ તર્પિતા એ નામ આવ્યું હતું 83મા શ્લોકમાં। તો આમાં એવું કહેવા માંગે છે કે રહસ તર્પણ ના વિધિથી સદ્ય તરંત પ્રસન્ન થનારા એવા દેવી લલિતા। ત્યાર પછી છે વિશ્વ સાક્ષિણી, સમગ્ર વિશ્વના સાક્ષી સ્વરૂપ એટલે નાની મોટી તમામ ગતિવિધિ જે કાંઈ કર્મો જગતની અંદર થાય છે એના પર નજર રાખનાર એટલે સર્વજ્ઞ દેવીનું સ્વરૂપ છે કે જેનાથી કશું અજાણ નથી। આગળ પણ આપણે નામ જોયું પશ્યંતી પરદેવતા। તો પશ્યંતીમાં એમ કીધું હતું કે દ્રષ્ટા ભાવ દેવી રાખે છે અને જગતને જોયા કરે છે। તો અહીંયા વિશ્વ સાક્ષિણીમાં પણ એ જ અર્થ આવે છે કે સમગ્ર વિશ્વ ઉપર નજર રાખનાર। ત્યાર પછીનું નામ છે સાક્ષી વર્જિતા, જેને કોઈ જોનાર નથી, પોતે દ્રષ્ટા છે અને એ બધાની ઉપર નજર રાખે છે પણ એને પોતાને જોનાર કોઈ નથી। એટલે એ સર્વોપરી સત્તા જેની છે ભગવતીની નિર્દ્વંદ્વતા એમાં સિદ્ધ થાય છે અને સર્વોપરી સત્તા એમાં બતાડી છે કે સાક્ષી વર્જિતા। ત્યાર પછી છે ષડંગ દેવતા યુક્તા, 6 પ્રકારના દેવતાઓથી યુક્ત એટલે આ જે પ્રકાશ શક્તિ સ્વરૂપ છે દેવીનું એ 6 પ્રકારના પ્રથમ આવરણમાં એના 6 દેવતા છે। એના નામ આ પ્રમાણે છે। તો હૃદય, બીજું શિર એટલે કે મસ્તક, ત્રીજું શિખા, ચોથું નેત્ર, પાંચમું કવચ અને છઠ્ઠું અસ્ત્ર। એટલે આ 6 દેવતાઓથી ક્રમશઃ દેવી ઘેરાયેલા છે, એનાથી યુક્ત છે અને એનાથી એના શું ગુણો આવે છે તો સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિબોધત્વ, સ્વતંત્રતા,
નિત્યતા અને અલુપ્ત શક્તિત્વનો બોધ થાય છે. કે આ 6 દેવતાઓ જે છે એ દેવતાઓ થી એને આ બધી વસ્તુઓનો બોધ થાય છે. એવું દેવીનું સ્વરૂપ છે. ષડંગ દેવતા યુક્તા. ત્યાર પછી છે ષાડગુણ્ય પરિપૂરિતા. 6 ગુણોથી યુક્ત, પરિપૂર્ણ. હવે 6 ગુણ તો કયા? તો ઐશ્વર્યના જે 6 ગુણ છે, ઐશ્વર્યના 6 ગુણ બતાવ્યા છે કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણો જે છે એનાથી પૂર્ણ ઈશ્વરત્વ પ્રાપ્ત થાય અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ ગણાય. એટલે આ 6 ગુણથી દેવી પરિપૂર્ણ છે, એવું એનું સ્વરૂપ છે. ત્યારે 85મો શ્લોક જોઈએ. નિત્ય ક્લિન્ના નિરૂપમા નિર્વાણ સુખદાયિની નિત્યા ષોડશિકા રૂપા શ્રીકંઠાર્ધ શરીરિણી. નિત્ય ક્લિન્ના. નિત્ય ક્લિન્ના જે નામ છે એટલે એનો અર્થ એવો થાય કે દયાથી આર્દ્ર એવું જેનું સ્વરૂપ છે. કરુણામયી ભગવતી, એને નિત્ય ક્લિન્ના કહેવાય છે. અને બીજી રીતે રહસ્યાર્થની રીતે જો શ્રી વિદ્યાની રીતે તો એમાં જે નિત્યાઓ છે દેવીની 16 નિત્યાઓ, એમાં ત્રીજી નિત્યાનું નામ નિત્ય ક્લિન્ના છે. આગળ આવશે નિત્યા ષોડશિકા રૂપામાં પણ બધા નામ આવશે બીજી લાઈનમાં. તો આ નિત્ય ક્લિન્ના છે એ એનું ત્રીજી નિત્યાનું નામ છે. ત્યાર પછી છે નિરૂપમા, જેને કોઈ ઉપમા આપી ન શકાય એવું જેનું સ્વરૂપ છે. અદ્વિતીય, એનાથી કોઈ અન્ય નથી. નિરૂપમા, અપ્રમેયા, અપ્રકાશા, એવા બધા જે અદ્વિતીય એવા જે એને એક બ્રહ્મ સ્વરૂપે બતાવનારા જે વિશેષણ છે એમાંનું એક છે નિરૂપમા, જેને કોઈ ઉપમા આપી શકાય નહીં એવા અદ્વિતીય છે દેવી. પછી નિર્વાણ સુખદાયિની. નિર્વાણ એટલે મોક્ષ, કૈવલ્ય મુક્તિ. એ કૈવલ્ય મુક્તિનું સુખ પ્રાપ્ત કરાવનાર. કે શરીર છે જે 3 પ્રકારના, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર, એનો નાશ અને એનો લય થાય ત્યારે કૈવલ્ય મુક્તિ, નિર્વાણની પ્રાપ્તિ થાય. તો એવું નિર્વાણ છે એ દેવીની ભક્તિ કરવાથી તમને પ્રાપ્ત થઈ શકે છે. શાંતિ અને સુખ એવું નિર્વાણ. રામ રક્ષામાં રામને પણ કીધા છે કે નિર્વાણ શાંતિ પ્રદમ, એવું એનું સ્વરૂપ છે. તો નિર્વાણ સુખદાયિની એટલે નિર્વાણનું સુખ આપનાર. ત્યાર પછીનું નામ છે નિત્યા ષોડશિકા રૂપા. દેવીનું સ્વરૂપ છે એ 16 નિત્યાઓની અંદર ઘેરાયેલું છે. દેવીને 16 નિત્યાઓ કહેવાય છે એની આજુબાજુ. તો એ નિત્યાના નામ છે 16 બધા. કે કામેશ્વરી, ભગમાલિની, નિત્ય ક્લિન્ના. આપણે ઉપર જોયું કે ત્રીજી વિદ્યાનું નામ, ત્રીજી નિત્યાનું નામ નિત્ય ક્લિન્ના છે. પછી ભેરુદંડા, વહનિવાસિની, મહાવજ્રેશ્વરી, શિવદૂતી, ત્વરિતા, કુલસુંદરી, નિત્યા, નીલપતાકા, વિજયા, સર્વમંગલા, જ્વાલામાલિની, ચિત્રા અને શ્રી ત્રિપુર સુંદરી. તો તંત્રરાજ કરીને જે તંત્ર છે શ્રી વિદ્યાનું, દેવીની બધી વર્ણન માટે, એની અંદર આ બધી વિદ્યાઓનું, આ નિત્યાઓનું વર્ણન આપેલું છે. આપણે અત્યારે ખાલી આ 16 નિત્યાના નામ જોયા કે એનાથી દેવી વ્યાપ્ત છે, એનાથી ઘેરાયેલા છે. ત્યાર પછીનું નામ છે શ્રીકંઠાર્ધ શરીરિણી. શ્રીકંઠ એટલે શિવ. શાસ્ત્રમાં શ્રીનું એક અર્થ વિષ પણ આપેલો છે. તો વિષ જેના કંઠમાં છે તે શિવના અર્ધાંગિની એવા દેવી લલિતા. શ્રીકંઠાર્ધ શરીરિણી એટલે શ્રીકંઠ, નીલકંઠ એવા બધા નામ છે શિવના. તો એવા શિવના અર્ધાંગિની લલિતા દેવી. ત્યાર પછી 86મો શ્લોક જોઈએ. પ્રભાવતી પ્રભારૂપ
રૂપા પ્રસિદ્ધા પરમેશ્વરી મૂલ પ્રકૃતિરવ્યક્તા વ્યક્તા વ્યક્ત સ્વરૂપિણી. પ્રભાવતી એટલે જ્યોતિ સ્વરૂપ, જ્યોતિષ્મતી, કિરણવતી. તો અણિમાદી જે સિદ્ધિઓ જે છે એના આવરણ છે, એના લીધે દેવીનું પ્રકાશમય જ્યોતિ સ્વરૂપ જે દેખાય છે, તો એના માટે નામ આપ્યું છે પ્રભાવતી. ત્યાર પછી આપ્યું છે પ્રભારૂપા, એટલે એમાં પણ એ જ સ્વયં પ્રભાનું જ જે સ્વરૂપ છે, સ્વયં તેજોમય સ્વરૂપ છે. એટલે અહીંયા દેવીના નામોની અંદર ધર્મી શક્તિ અને એના ગુણ, એ બધું ગુણમય સ્વરૂપ અને ધર્મી શક્તિ સ્વરૂપ એ બધું દેવી જ છે એવું બતાવવા માંગે છે. એટલે પ્રભાવતી પણ દેવી છે, અને પ્રભાવતીની અંદર જે પ્રભાનો ગુણ છે તેજસ્વી, ઓજસ્વીનો, એ પણ દેવી જ છે. એટલે પ્રભા સ્વયં પ્રભાનું જ સ્વરૂપ એવા દેવી. ત્યાર પછીનું નામ છે પ્રસિદ્ધા, વિખ્યાત. પ્રસિદ્ધ એટલે વિખ્યાત, અને એનું સ્ત્રીલિંગ સ્વરૂપ એટલે પ્રસિદ્ધા. વિખ્યાત, જેને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે દરેક જગત વિશ્વ આખું જેને જાણે છે એવા દેવી. ત્યાર પછી છે પરમેશ્વરી. તો પરમ એટલે સૌથી મહાન ઈશ્વરી શક્તિ ધરાવનાર દેવી, પરમ સત્તાનો એવો સર્વ સત્તાનો બોધ, બ્રહ્મ સ્વરૂપ પરમેશ્વરી. ત્યાર પછી છે મૂળ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ સ્વરૂપ, ચિદાકાર સ્વરૂપ. પ્રકૃતિ છે જે એ સત અસત એ બધાથી વ્યાપ્ત જે હોય એને પ્રકૃતિ કહેવાય. પણ એમ કહેવાય છે કે જ્યારે બ્રહ્મ જે છે એની અંદર પેલા સત પણ નહોતું ને અસત પણ નહોતું, એટલા માટે એનું ચિદાકાશ સ્વરૂપ, ઉપહિત ચેતના એનો બોધ થાય છે. અને ચિદાકાશ બ્રહ્મ એ જ પ્રકૃતિ છે, અને એ દેવી એનું સ્વરૂપ છે, મૂળ પ્રકૃતિનું સ્વરૂપ છે. બીજું એમ કે છે કે વેદ માતા સાવિત્રી, સરસ્વતી, એને પણ પ્રકૃતિ કહેવાય છે. ગજેન્દ્ર મોક્ષનો પાઠ છે એની અંદર વિષ્ણુ ભગવાનને પણ કીધું છે, શરૂઆતથી જ એવી રીતે થાય છે કે નમો મૂલ પ્રકૃતયે અજીતાય મહાત્મને અનાશ્રયાય દેવાય નિસ્પૃહાય નમો નમઃ. એટલે જે કોઈ સગુણ સ્વરૂપ છે બ્રહ્મના, એ બધા મૂળ પ્રકૃતિ સ્વરૂપ કહેવાય છે. ત્યાર પછી નું નામ છે અવ્યક્તા, એટલે અપ્રગટ, જે પ્રગટ નથી થયું તે, જેમાં સંપૂર્ણ વિશ્વ બીજ રૂપે રહેલું છે. બ્રહ્મ જે છે આખું હિરણ્ય ગર્ભ બ્રહ્મ, એની અંદર જ વિશ્વ સમાયેલું છે. એ જે વ્યક્ત નથી થયું એ સ્વરૂપ છે બ્રહ્મનું, એટલે અવ્યક્તા. આપણે જ્યારે દક્ષિણામૂર્તિ સ્તોત્ર કર્યું ત્યારે એની અંદર કે છે કે બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ પ્રાનિર્વિકલ્પમ પુનર માયા કલ્પિત દેશકાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. જે બ્રહ્મ છે એ બીજ રૂપે અંદર રહેલું છે, એ વિશ્વ રૂપે જ્યારે પ્રગટ થાય છે, સંપૂર્ણ વિશ્વ જેમાં બીજ રૂપે રહેલું છે, અને એમાંથી જ વિશ્વ પ્રગટ થાય છે. એ બીજ અંદર રહેલી જે છે અવસ્થા, એને અવ્યક્તા અવસ્થા કહેવાય છે. ત્યાર પછી તરત જ આવ્યું કે વ્યક્તા વ્યક્ત સ્વરૂપિણી, એટલે વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપે રહેનારી. એટલે અવ્યક્ત સ્વરૂપ હિરણ્ય ગર્ભ સ્વરૂપમાં પણ છે, અને પછી એમાંથી જે વિશ્વ પ્રગટ થાય છે એ વ્યક્ત સ્વરૂપ જે દેખાય છે આપણને, તો એ પણ દેવીનું જ સ્વરૂપ છે. એટલે સમષ્ટિ અને વ્યષ્ટિ બંને રૂપે દેવીનું આની અંદર સ્વરૂપ બતાવેલું છે. ગીતામાં પણ ભગવાને કીધું છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. એટલે જે બધા જીવો છે એની અંદર અવ્યક્ત સ્વરૂપે, આત્મા સ્વરૂપે હું એમાં રહેલો છું.
એટલે બંને સ્વરૂપે દેવીનું સ્વરૂપ બતાવ્યું છે, અવ્યક્તા અને વ્યક્તા વ્યક્ત. ત્યાર પછીનું છે વ્યક્તા વ્યક્ત સ્વરૂપિણી. પછીનો શ્લોક લઈએ. વ્યાપિની વિવિધાકારા વિદ્યા વિદ્યા સ્વરૂપિણી મહાકામેશ નયન કુમુદાહ્લાદ કૌમુદી. વ્યાપિની, સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલા દેવી, સર્વવ્યાપી જેનું સ્વરૂપ છે. એમ કહેવાય છે કે એક પણ કણ જગતનો એવો નથી કે જે ઈશ્વર તત્વથી વ્યાપ્ત ન હોય. દરેક જગ્યાએ ઈશ્વરી તત્વ, દેવીનું તત્વ, શિવનું તત્વ, જે પણ તત્વ લ્યો બ્રહ્મનું, એ દરેક જગ્યાએ વ્યાપેલું છે. એટલે સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલા દેવી. ત્યાર પછી છે વિવિધાકારા, અનેકવિધ નામ અને રૂપ ધારણ કરનારા. બ્રહ્મ જે છે એ પેલા એક જ હતું, હિરણ્ય ગર્ભ સ્વરૂપે, અને એને પછી વિચાર થયો કે એકોહમ બહુશ્યામ પ્રજાએત, એટલે હું એક છું અને અનેક રૂપે હવે પ્રગટ થાઉં. અને પછી એ વિશ્વ રૂપે બ્રહ્મ પ્રગટ થયું. આપણે નરસિંહ મહેતાના ભજનમાં પણ સાંભળ્યું છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય. મુખ્ય જે તત્વ છે બ્રહ્મનું એ તો એક જ છે, પણ અલગ અલગ સ્વરૂપે જગતમાં પ્રગટ થાય છે. 13 કવચની અંદર એક કવચમાં પણ પ્રાર્થના આપેલી છે કે તું તો એક અનેક રૂપે થઈ યથા કનકથી બહુ આકાર રે. એવી રીતે દરેક જગ્યાએ આ બધી વસ્તુના પ્રમાણ મળે છે કે જે દેવી સ્વરૂપ છે એ એક જ છે, પણ અનેક રૂપે જગતમાં પ્રગટ થયેલું દેખાય છે. એટલે વિવિધાકારા નામ આપ્યું. પછી વિદ્યા વિદ્યા સ્વરૂપિણી, અને અહીંયા વિદ્યાની પાસે અવગ્રહ હોવો જોઈએ. એટલે અર્થ એવો છે કે વિદ્યા અને અવિદ્યા બંને સ્વરૂપ છે દેવીનું. અવગ્રહ કરવાનો આમાં રહી ગયો છે, ઓલો ડ જેવો કરે ને, સાયલન્ટ અ. તો વિદ્યા અવિદ્યા સ્વરૂપિણી, જ્ઞાન અને અજ્ઞાન, એટલે અજ્ઞાન એટલે અવિદ્યા એટલે ભ્રાંતિ, એટલે વિશિષ્ટ જ્ઞાન અને ભ્રાંતિરૂપ અજ્ઞાન, એ બંને સ્વરૂપે દેવી રહેલા છે. આ જ વાત આપણે દેવી અથર્વ શીર્ષમાં પણ આવે છે કે વિદ્યાહમ અવિદ્યાહમ, એ શબ્દ દેવી અથર્વ શીર્ષમાં પણ આપેલો છે. એટલે સારું કે ખરાબ જે કાંઈ વિશ્વમાં છે એ બધું દેવી સ્વરૂપ જ છે. ચર અચર સ્વરૂપ, તેજ અને અંધકાર સ્વરૂપ, જ્ઞાન અને અજ્ઞાન સ્વરૂપ, એ બધું દેવીમય છે. ત્યાર પછીનું નામ છે મહાકામેશ નયન કુમુદાહ્લાદ કૌમુદી. આખી લાઈનનું એક જ નામ છે મહાકામેશ. આપણે દરેક જગ્યાએ જોઈ જઈએ છે કે મહાકામેશ એ શિવનું નામ છે. તો શિવના નયન કમળોને, નયન કુમુદ, નયન કમળોને આનંદ આપનાર, આહલાદ એટલે આનંદ આપનાર ચાંદની સ્વરૂપ દેવી લલિતા. અને બીજો એનો રહસ્યાર્થ જોઈએ તો પરમ તત્વનું જ્ઞાન આપનાર એવા દેવી લલિતા. મહાકામેશ નયન કુમુદાહ્લાદ કૌમુદી, એટલે શિવના નેત્ર કમળોને આનંદ આપનાર, શીતળતા આપનાર એવા ચાંદની સ્વરૂપ દેવી લલિતા. ખૂબ સુંદર રીતે નામ બધા વાગ્દેવીઓએ રચ્યા છે દેવીનું વ્યાપક સ્વરૂપ બતાવવા માટે. આપણે એનો પાઠ કરી રહ્યા છીએ અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે બાકીના આગળના શ્લોકોનું વિવરણ આપણે આગલા વિડીયોમાં કરશું. ત્યાં સુધી અહીંયા વિરામ લઈએ. જય લલિતા દેવી. શ્રી લલિતાંબિકાય નમઃ.